એક દિવસ સિદ્ધેશ્વર સ્વામી ઉત્સવના મુખ્ય સ્ટેજનું કાપડ ઢાંકવા માટે રાજકોટ ખરીદી કરવા ગયા હતા. એ અને પ્રેમપ્રકાશ સ્વામી કે રામચરણ સ્વામી હતા મારા ખ્યાલથી. તો પ્રમુખ સ્વામીને ખબર હતી કે સિદ્ધેશ્વર સ્વામી કાપડની ખરીદી કરવા ગયા છે, રાતે બહુ મોડા આવશે, જમશે શું? કારણ કે ત્યારે તો રાજકોટમાં આપણું મંદિર પણ નહોતું અને આ કોઈ વ્યવસ્થા થઈ શકે જમવાની એવી પણ કોઈ શક્યતા નહોતી. એટલે સિદ્ધેશ્વર સ્વામી જોડના સંત માટે બાપાએ સ્પેશિયલ રસોઈ ઢંકાવી રાખી અને દેવચરણ સ્વામી અને હર્ષદ ચાવડા આ બેને જાગતા રાખેલા કે તમે બે જણા જાગો, અહીંયા બેસો, સિદ્ધેશ્વર સ્વામી આવી જાય એમને જમાડી દેજો. કેટલી કેર કરે છે, પોતે તો સેવા કરે જ છે, પણ કે છે ને સિદ્ધેશ્વર સ્વામીને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે અમારા સાટું જાગો છો? પ્રમુખ સ્વામીએ જમવાની સૂચના આપી છે તે ચાલો જમવા. આ સાંભળતા સિદ્ધેશ્વર સ્વામી સાથેના સંત હેતલ ગંગામાં ડૂબી ગયા. સ્વામી જેટલા સાર્વજનિક હતા ને તેટલા અંગત પણ હતા. લાખોની જનમેદનીનું ગણિત માનતા હોવા છતાં તેમની નજર એક એક વ્યક્તિ સુધી પહોંચેલી રહેતી. સમયાની પૂર્વ તરફ સ્વામીની ખેતરવાડીમાં સેવા આપતા દેવચડીના ડાયાભાઈ, એમણે એક તૃતીયમ સૂર છેડેલો. ડાયાભાઈને પ્રમુખ સ્વામી મહારાજે વિનંતી કરેલી કે આ વખતે તમે કંઈ ન વાવો તો આપણે સમયો કરવો છે, તો ખેતીની જમીન ખુલ્લી રહે તો એમાં આપણે પ્રદર્શન વગેરે પણ કરી શકીએ. અને ભાઈ પેલાની ફીસી ચડી ગઈ એને કે હું ભક્તિ કિશોર સ્વામીનો સેવક વાડી સંભાળું અને મને તમે ના પાડો, મારે તો બધું વાવવું જ છે, જેટલું પાણી છે એટલું એમાં જ વપરાશે. એટલે ભલા આદમી પાણીની તો મારામારી છે. અને એ ભાઈ તો ઠૈડાણા અને ભાગી ગયા. હવે અહીંયા આગળ ડાયાભાઈ તો ગામ ભેગા થઈ ગયા. યોગીજી મહારાજને આ વાતની જાણ થઈ. તેઓએ સ્વામીને કહ્યું આપણે એક ખેડૂત ખોયો. સ્વામીએ યોગીજી મહારાજનું જે બન્યું હતું તેથી વાકેફ કર્યા. તો પણ યોગીજી મહારાજ વિશેષ પ્રમુખ સ્વામીની તાવણી કરતા હોય ને એમ કહે કે તમે દેવચડી જાઓ, એ ખેડૂતને સમજાવીને પાછા લાવો. આવા વારંવારના કાર્યક્રમની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ દેવચડી ગયા. પેલાને હવારથી હાંજ સુધી સમજાવ્યો ત્યારે માંડ હિમજો અને પછી એને લઈને આવ્યા. જો ગુરુ ભક્તિની અંદર સર્વસ્વ અર્પણ કરવું ને, આપણે આજે જન્મ જયંતિ ઉજવવા તૈયાર થયા છીએ, પણ એમણે જે યોગી બાપાની જન્મ જયંતિ ઉજવી છે ને એમાં જે એમણે યાહોમ કર્યું છે કે જોઈએ ને તો આપણને ખ્યાલ આવે. અને એ સમય પાછા લાવ્યા. સમયાની અનેકવિધ અગત્યની જવાબદારીઓ વચ્ચે પણ એક સાવ શુલ્ક કહી શકાય એવું કામ સ્વામીને ચીંધવામાં આવ્યું, છતાં પણ એમણે એ કાર્ય પૂરું પાડ્યું. દેવચડીથી એમને પાછા લઈ આવ્યા અને કહે છે ને કે ગુરુ આજ્ઞા હંમેશા ગુરુ આજ્ઞાની અંદર ઝંપલાવી દેતા, કોઈ વિચાર નહીં. અમૃત મહોત્સવની સેવા મુંબઈથી અભ્યાસ કરતા સંતો આવેલા. સંતો ખંતપૂર્વક સેવા તો કરે પણ વચગાળાની અંદર ભૂખ બહુ લાગે. અમને બધાને ભૂખ બહુ લાગતી. એટલે પછી ક્યારેક બધા નવરા બેઠા હોય, નાસ્તા પાણીનો પીરિયડ ચાલે. નાસ્તામાં શું હોય? તીખા ગાંઠિયા હોય કે મોરા ગાંઠિયા હોય. બે શરબત ને એવા કઈ જમાનામાં કઈ જલસા નહોતા, સાવ સાદું બધું. પણ ગાંઠિયા મળે ને તો એમ થઈ જાય કે હા બુંદીના લાડુ હોય, ગાંઠિયા હોય, અને સંતો બધા એક બબે ફાંકા મારે અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી નીકળે અને જુએ. પોતે પણ ભળી જાય હો. જેમ પેલા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી નીકળ્યા અને સંતો રોટલા સૂકા જમતા હતા તો મુક્તાનંદ સ્વામી પણ જોડાઈ ગયા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે પણ જોડાઈ જાય કે મને ભૂખ લાગી છે, લાવો. આ છે ને એક શિષ્યો પ્રત્યેનો પ્રેમ જબરજસ્ત કહેવાય. ત્યારે બેઠા હોય, દોડધામ કરતા હોય, સ્વામી ઘણીવાર પ્રસાર થાય. સ્વયંસેવકો માટે પણ એવું. બાપા કોઈ દિવસ મોઢું ના મચકોડે. એમ નહીં કે તમે લોકો શું કરો છો, હજી આટલા કામ બાકી પડ્યા છે, નાસ્તા પાણી કરો છો, ના. પોતાની રીતે બીજાને સમજાવવાનો પ્રયત્ન કરવો ને તે સહજ માનવ પ્રકૃતિ છે. પણ બાપા તો બધાની સાથે ભળી જાય. ભોં પથારી કરવી પડે તો પણ એમને કોઈ દિવસ વાંધો ના આવે. કોઈ ઠેકાણે એમને કોઈ દિવસ પ્રમુખ પદ દેખાડ્યું નથી. ખરેખર અજબની એમની કાર્યશૈલી હતી, ગજબની એમની જીવનશૈલી હતી. અને એટલે તો કહે છે ને કે અમૃત મહોત્સવની અંદર એમણે જે સેવા કરી, અદ્ભુત સેવા કરી. અને આ મહોત્સવની અંદર યોગીજી મહારાજનો જે સમ્યક પ્રકારે રાજીપો એ ખરેખર
પ્રમુખ સ્વામી મહારાજે પ્રાપ્ત કરી લીધો. અને આપણે જોઈએ છીએ કે મહોત્સવના પ્રારંભની અંદર સ્વામીએ કહ્યું કે મહાન ભાગ્યશાળી આપણે બન્યા છીએ કે યોગી મહારાજની હાજરીમાં આપણને આ ઉત્સવ ઉજવવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમના પ્રત્યક્ષ હાજરી ગૌરવ વિશે શાસ્ત્રી મહારાજ કહેતા કે યોગી તે હું અને હું તે યોગી. શાસ્ત્રીજી મહારાજના જેમને એમાં દર્શન થાય એવા અનેક પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યા. યોગીજી મહારાજ દ્વારા આ અજોડ અભૂતપૂર્વ પહેલો ઉત્સવ હતો કે જેની અંદર 1.5 લાખ માણસો સભાની અંદર લાભ રહ્યા હતા. અને આ બધાની જમવાની વ્યવસ્થા તમે જુઓ તો આ અદ્ભુત પ્રસંગ હતો. અને ઉત્સવની પ્રારંભિક લાભ લેવા યોગીજી મહારાજની રસોઈની સેવા કરતા સંતો પણ કથામાં આવીને બેસી ગયા. સંતોને મનમાં એમ હતું કે આપણે છૂટીને વહેલા પાછા મંદિરે પહોંચી જશું અને બાપાની રસોઈ તૈયાર કરી દેશું. પ્રમુખ સ્વામી મહારાજે ટકોર કરેલી કે જબરજસ્ત ભીડ છે, તમે સંતો એલર્ટ રહેજો, વહેલા નીકળી જજો, નહીતર તમે પહોંચી નહીં શકો. છતાં પણ આવડો મોટો સમયો પહેલી વાર થતો હોય, આકર્ષણ તો દરેકને થાય ને. આધુનિક કાર્ય નિષ્ણાંતોનું મત છે કે adjust your schedule to your energy levels, but most of us have certain times during the day when we are most alert and perform better. તમારી શક્તિ ક્ષમતા જોઈને તમારો દૈનિક કાર્યક્રમ ગોઠવો, કારણ કે આપણે દિવસ દરમિયાન અમુક સમય વધુ જાગૃત અને વધુ કાર્યક્ષમ હોઈએ છીએ. આ અનુભવ આપણો પણ છે કે સવારના ઠંડા પહોરમાં આપણે જાતને વધુ તાજગી ભરી અનુભવતા હોઈએ છીએ અને એ સમયમાં સારું એવું કાર્ય ખેંચી કાઢીએ છીએ. રાતના રાજા જેવાઓને મોડી રાતની નીરવ શાંતિમાં કાર્યક્ષમતા ચરમસીમાએ અનુભવાય છે. માટે જે સમયે આપણે આપણી જાતને વધુ સક્ષમ અને સ્ફૂર્તિલી અનુભવતા હોઈએ તે વખતે અગત્યના કાર્યો કરવાનું ગોઠવી દેવું જોઈએ. આવો મત અર્વાચીન નિષ્ણાંતોનો છે. પણ આ ડાહી સલાહની સામે સ્વામીશ્રીનો કાર્યક્રમ કેવો છે? દિવસ આખાના વિચરણ બાદ રાત્રે 12 વાગ્યા સુધી મીટિંગ અને ત્યારબાદ સમય અને સ્થિતિનું આકલન કરવા નીકળવાનું. મનુષ્ય શારીરિક માનસિક બે રીતે થાકી ગયો હોય ત્યારે પણ તેઓ સ્ફૂર્તિવર્ત રહીને કાર્ય કરી જાણતા. લાંબા સર્વેક્ષણો પછી થયેલા સંશોધનોને વળોટી જાય તેવી કાર્ય પદ્ધતિ હતી સ્વામીશ્રીની. કાર્તિકી પૂનમ બાદ ગાનામાં યોજાયેલા પારાયણ પર્વ નિમિત્તે સ્વામીશ્રી તારીખ 7 નવેમ્બરના રોજ આ ગામમાં પધારેલા. અહીં યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના સ્વાગતમાં સુશોભિત ગજરાજ લાવવામાં આવેલો. તે ગજરાજ પર બેસવા યોગીજી મહારાજે સ્વામીશ્રીને આજ્ઞા કરી. તેથી તેઓ હાથી પર બિરાજેલા અને યોગીજી મહારાજ મોટરમાં બેઠેલા. ઘીની મશાલો પ્રગટાવીને, ઢોલ ત્રાસા ગગડાવીને, જય નાદોથી ગામના ગલી ગગનને ગુંજાવીને સૌએ ભાવભર્યું સ્વાગત કર્યું. આ સ્વાગત યાત્રા વખતે જ વિદ્યાનગરના છાત્રાલયમાં ભણતા 4 યુવાનો અહીં આવી ચઢેલા. ગાનાના આ પારાયણમાં જવા માટે નિષ્ઠાવાન યુવાન કિરીટભાઈને સંકલ્પ થયેલો. તેઓએ અન્ય એક સાથી છાત્ર રાજેન્દ્ર આચાર્યને વાત કરેલી, પરંતુ આ યુવાનને સંપ્રદાયનો સ્પંદ ઓછો, વિચારધારા પણ દેવા સેવા કરતા દેશ સેવાને ભરેલી. છતાં મિત્રનો આગ્રહ જારી રહ્યો એટલે તેઓએ નમતું ઝોકેલું, પણ એકસે ભલે દો ન્યાયે પોતાના જેવા 2 અન્ય યુવકોને પણ ઉપાડેલા. ગણતરી એવી કે ત્યાં ન ફાવે તો આ 2 છેલ બટાઉ છોકરાઓ સાથે ટોણ ટપામાં સમય કાઢી શકાય. સૌ તૈયાર થયા એટલે કિરીટભાઈએ તાબડતોબ નીકળવાના કહ્યું. ત્યારે રાજેન્દ્ર કહે, છાત્રાલયમાં 5 વાગે રસોઈ તૈયાર થઈ જ જાય છે, તો જમીને જઈએ. પારાયણ સ્થળે અનુકૂળ રસોઈનો મેળ પડ્યો ન પડ્યો એ દેશ હતે ચેતતા સદાસુખી મુજબ આ સૂચન આગળ ધરવામાં આવેલું. પણ કિરીટભાઈએ ત્યાં બધું થઈ રહેશે કહીને તત્ક્ષણ જ સૌને ઉપાડેલા અને 4 સાયકલો વિદ્યાનગરથી ગાના આવી પહોંચેલી. અહીં ભવ્ય શોભાયાત્રા મંથર ગતિએ આગળ વધી રહી હતી. તે જોઈ પેલી યુવા ત્રિપુટીને થયું, આપણા પેટમાં ગલુડિયા બોલે છે અને મહારાજ તો વરઘોડે ચડ્યા છે. તેઓ જ્યાં આમ ઉત્સાહ ભર્યો વાર્તાલાપ કરી રહેલા ત્યાં જ સ્વામીશ્રીએ એ યુવાનોને હાથના ઈશારે નજીક બોલાવ્યા. શરૂઆતમાં તો તેઓ આજુબાજુ જોવા લાગ્યા કે મહાત્મા કોને બોલાવી રહ્યા છે, કારણ કે ચારે કોટ જય નાદો, ભજનોની રમઝટ અને હૈયું દડાય એવી ભીડનો કોલાહલ ભર્યો માહોલ હતો. તેમાં પોતા પર સ્વામીશ્રીની દ્રષ્ટિ પડે તેવી તો કલ્પના પણ તે યુવાનોના મનમાં ક્યાંથી ઉઠે. પરંતુ પાકું થયું કે સ્વામીશ્રી આપણને જ બોલાવે છે એટલે સૌ તેઓની નજીક સરગ્યા. તે વખતે સ્વામીશ્રીએ ઈશારા દ્વારા એક સ્વયંસેવકને સૂચના આપી કે યુવકોને જમાડી દો. આ સૂચનાએ એ યુવાનોના કાળજા વીંધી નાખ્યા.
સ્વામીશ્રીની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ પર આફરીન પોકારી જવું કે સ્વામીશ્રીની વાત્સલ્ય પર ઓળઘોળ થઈ જવું કે સ્વામીશ્રીની અંતર્યામી શક્તિ પર ઓવારી જવું, ત્રણેય યુવાનો આ ત્રિભેટે અટવાઈ પડ્યા. હજારોની ચહલ પહલમાં સ્વામીશ્રી આપણી સંવેદના કેવી રીતે સમજી ગયા? સૌને આશ્ચર્યમાં ગરકાવ કરતા આ કોયડાની ઝપટમાં આજે આ યુવાનો પણ આવી ગયેલા. સ્વામીશ્રીએ લીધેલી આ સંભાળથી યુવાનોની વિચારધારાએ પલટો માર્યો અને તેઓ સ્વામીશ્રીના અનુરાગી બની ગયા. તેમાંય રાજેન્દ્ર આચાર્ય તો પોતાનું જીવન જ સ્વામીશ્રીને સમર્પિત કરી દીધું. ધ પાવર ઓફ લવ એન્ડ કેરિંગ કેન ચેન્જ ધ વર્લ્ડ. સ્નેહાળ સંભાળ આખી દુનિયા બદલી શકવાની તાકાત ધરાવે છે. એ દુનિયા ભલે ને યુવાનની જ કેમ ન હોય, સ્વામીશ્રીએ પોતાના સ્નેહ વડે આ યુવાનોને જુદી જ દુનિયામાં મૂકી દીધા.